નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની અંદર આપણે મળી રહ્યા છીએ. અગાઉના પીરિયડની અંદર આપણે વૃદ્ધિ અને વિકાસનો જે આપણે ચર્ચા કરી હતી, એટલે કે આર્થિક વૃદ્ધિનો અર્થ અને આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એટલે કે વ્યાખ્યા એ પણ આપણે જોયું હતું. ત્યારબાદ વિકાસ એટલે શું એનો અર્થ અને વ્યાખ્યા જોઈ હતી. ત્યારબાદ બંને વચ્ચેના તફાવતની પણ આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ આજે આપણે આગળની અંદર વિકાસના જુદા જુદા જે નિર્દેશકો છે એની આપણે શરૂઆત કરવાના છીએ. તો એ પહેલા આપણે થોડીક પ્રાથમિક માહિતી સાથે આપણે આગળ વધશું. ગઈ વખતે વિદ્યાર્થી મિત્રો તમને મેં ખાસ સૂચના આપી હતી કે આ પાઠમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે, એ બોર્ડમાં કેટલા પ્રશ્નો પૂછાણા છે એની ચર્ચા તમને કરી હતી. આજે આપણે એનાથી આગળ કે જે પ્રશ્નો આપણા માટે મહત્વના છે તેના માટે આપણે સમજશું. તો પહેલો જ પ્રશ્ન છે વિકાસના નિર્દેશકોની અંદર 2024 ની અંદર પ્રશ્ન પૂછાયેલો હતો કે આર્થિક વિકાસના નિર્દેશકો કયા છે. યાદી આપજો. પ્રશ્ન શું પૂછ્યો છે થોડોક પ્રશ્નને જાણવાનો પ્રયત્ન કરજો, સીધું લખવાનો પ્રયત્ન ન કરતા. આર્થિક વિકાસના નિર્દેશકો કયા છે, એક એ પ્રશ્ન અને એની યાદી આપો. બરોબર, આ બાબતો આની સાથે રંકળાયેલી છે. તો એમાં 4 નિર્દેશકો છે આપણે જાણવીશું. 1, 2, 3 અને 4. એ સિવાય ઉપરાંત પણ તમને આપેલા છે બુકની અંદર. તમે જોવા જાઓ તો ઉપરાંત પણ તમને આપેલા છે. બરોબર, એ માનવ ગરીબી આંક, ટેકનોલોજી સીધી આંક, એ બધા અલગ અલગ બીજા 4 થી 5 આપેલા છે. તો એ આપણે જરૂરી નથી. આપણી યાદી પૂરતા કેટલા છે તો કે 4 જ છે, જે આપણે 4 વિગતે ભણવાના છે. બરોબર, આપણે આ 4ની વિગતે આપણે ચર્ચા કરશું જેમાંથી પ્રશ્નો પૂછાય છે. તો 2024 નો પ્રશ્ન પૂછાણો હતો તો દરેક મુદ્દાનો 0.5 ગુણ હતો અને 4 મુદ્દા તમે માત્ર નામ લખ્યા છે એટલે તમને 2 ગુણ મળ્યા છે. જો વિગતવાર નથી, ધ્યાન રાખજો, માત્ર એના નામ લખવાના છે. આ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા આંક જે કે PQLI તરીકે ઓળખવામાં આવે છે, અને માનવ વિકાસ આંક જેને HDI તરીકે ઓળખવામાં આવે છે. દરેક મુદ્દાનો 0.5 ગુણ. જો વિદ્યાર્થી મિત્રો આ પરફેક્ટ લખવા જોશે. અહીંયા તમે માત્ર રાષ્ટ્રીય આવક લખ્યું છે, માથાદીઠ આવક લખેલું હશે તો પેપર ચેક કરનાર વ્યક્તિ તમારા ગુણ કાપી શકે છે. બરોબર, એટલે અહીંયા પરફેક્ટ જવાબ આપવો, કારણ કે આવું બનેલું છે. બરોબર, એટલે વિદ્યાર્થી મિત્રો આખો આપણે પૂરો જવાબ લખવો જરૂરી છે, કારણ કે અહીંયા તમને માત્ર નામ પૂછાશે, નામ બધા સાથે આવવા જોઈએ. ત્યારબાદ આગળ એની અંદર આપણે જોઈશું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જે છે એનો ખ્યાલ આપણે જોઈશું. 3 ગુણમાં પૂછાય છે તો એને આપણે કઈ રીતે લખવું. દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય. જો દેશની સ્થિતિમાં શું કીધું છે કે દેશની સ્થિતિમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય, શેનો તો કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક લાંબા ગાળા સુધી વધતી હોય તો એવી સ્થિતિને આર્થિક વિકાસ થયો છે તેમ આ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર પ્રમાણે આપણે કહી શકાય. જો રાષ્ટ્રીય આવકનો ઊંચો દર વધતી હોય તો વિકાસનો દર કેવો ગણાય? ઊંચો છે. જો રાષ્ટ્રીય આવક આજે વધારાનો દર છે, ઊંચા દરે વધતી હોય તો વિકાસનો દર ઊંચો છે તેમ કહેવાય. એનાથી વિરુદ્ધ જો આ રાષ્ટ્રીય આવક નીચા દરે વધતી હોય તો આર્થિક વિકાસનો દર કેવો ગણવામાં આવે છે? મંદ ગણવામાં આવે છે. આ MCQ માટેના પ્રશ્નો બની શકે છે. આગળ, જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય એટલે કે એમ નામ રહે છે તો સ્થગિતતાની અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને એનાથી વિરુદ્ધ જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય, બરોબર, વધારાની વાત જો ઘટાડો થતો હોય તો તેવી સ્થિતિને પીછેહઠની સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. આ 4 બાબત. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો દેશનો આર્થિક વિકાસ ઊંચો. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે છે, ઘટતી નથી, નીચા દરે વધે છે તો વિકાસનો દર મંદ. જો રાષ્ટ્રીય આવક વધતી જ નથી તો સ્થિતિ સ્થગિતતા, અને રાષ્ટ્રીય આવક વધવાની જગ્યાએ ઘટે છે તો એ પીછેહઠની સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પરંતુ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. આપણે કોઈ પણ જ્યારે સર્વે હોય અથવા તો કોઈ પણ માહિતી હોય એ આપણે અર્થશાસ્ત્રની અંદર 2 બાબતો
કાં તો કોઈ પાયાના ભાવ કે સ્થિર ભાવ ગણતરીમાં લેવામાં આવે છે, કે ભાઈ કોઈ વર્ષને ધારી લેવામાં આવે છે કે 2015, તો એની સરખામણીમાં આખા ડેટા મેળવવામાં આવે છે. 2014 તો એની સરખામણીમાં આંકડા ભલે 2016ના છે, પણ પાયાનું વર્ષ કયું છે તો કે ગયું. તો બધા આંકડાઓ, બધી કિંમતો, બધી બાબતો એ વર્ષમાં જે જાય છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. તો અહીં એ રીતે કોઈ સ્થિર ભાવે ગણતરીમાં લેવામાં આવે છે, કારણ કે એનો પરફેક્ટ આપણને ખ્યાલ આવી શકે, એટલે એના માટે સ્થિર ભાવે ગણતરી કરવાની હોય છે. ત્યારબાદ અહીંયા આપણને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરનો કોષ્ટક આપેલો છે વિદ્યાર્થી મિત્રો. આમાંથી પણ આપણને MCQ આવી શકે છે. રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર વર્ષ કયું આપ્યું છે? 2014. તો નોર્વેનો કેટલો જોવા મળે છે? તો કે 2.2. અમેરિકાનો કેટલો જોવા મળે છે? 2.4. શ્રીલંકાનો કેટલો જોવા મળે છે? 4.5. ચીનનો 7.3. ખાસ યાદ રાખજો ભારતનો, તો કે ભારતનો 7.3 અને પાકિસ્તાન તો કે 4.3. તો કોષ્ટકની સમજૂતી કોષ્ટક નીચે લખવાની હોય છે. તો એ આપણે જે દેખાય છે લખવાનું છે. કોષ્ટકની સમજૂતીમાં બહુ ગોખવાનું નહીં, જે આપણને દેખાય છે એ જ આપણે નીચે લખવાનું છે. તો એની અંદર દાખલા કે આપણે દેખાય છે કે અહીં ચીન અને ભારતનો જે છે એ રાષ્ટ્રીય આવક વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર સૌથી વધારે હોય તેવું જોવા મળે છે. કેટલો જોવા મળે છે? તો કે 7.3% જોવા મળે છે. તો આપણા દેશની અંદર રાષ્ટ્રીય આવક વધવાની સ્થિતિ સારી છે તેવું આપણે કહી શકીએ છીએ. તો અમેરિકા છે, નોર્વે છે તો વિકસિત દેશો છે, તો એ દેશોનો કેમ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધતો નથી? બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો એ લોકોએ ઓલરેડી એ વૃદ્ધિ દર સાધી ગયા છે, એટલે કે એમને એ સફળતા મળી ગઈ છે. હવે ક્યાં પહોંચ્યા છે? છેક ઉપર પહોંચ્યા છે. હવે વધવાનો દર ઘટી જાય છે. દાખલા તરીકે કોઈ 50% વાળો વિદ્યાર્થી છે એને 90% સુધી પહોંચવું છે, તો 50 થી 90 વચ્ચેનો સમયગાળો વધારે છે, એટલે કે ટકાવારી ગાળો વધારે છે. પણ જે 90% વાળો છે હવે એને 100 સુધી પહોંચવાની શક્યતા તો છે નહીં. આપણે કહી શકાય 98%, 99% સુધી પહોંચી શકે. તો એને વધવાનો ગાળો કેવો છે? ઓછો છે. તો હવે એમ ન કહી શકાય કે 50% વાળો 90% લાવે તો એનો વૃદ્ધિ વધી થઈ, બરોબર, વૃદ્ધિ વધી થઈ, પણ આ 90 વાળો જે છે એ 98 વાળા કરતા હોશિયાર છે એવું કહી શકાય નહીં. એટલે કે અહીં એવી સ્થિતિ છે કે જે ઓલરેડી જે દેશો વિકાસ કરી ચૂક્યા છે એવા દેશોની અંદર હવે આ ટકાવારી વૃદ્ધિ દર વધી શકે તેમ નથી, બરોબર. જ્યારે ભારત અને ચીન જેવા દેશો જે છે એમની પાસે હજુ ઘણી બધી તક છે કે હજુ લાંબા ગાળે વધારો થઈ શકે છે. તો આમ અમેરિકા અને ચીન જે છે એની સરખામણીમાં, નોર્વેની સરખામણીમાં ચીન અને ભારતનો વધારે જોવા મળે છે, કારણ કે ભારતને અને ચીને હજુ વિકાસની સ્થિતિમાં આગળ વધવાની શરૂઆત કરી છે, એટલે એમનો વૃદ્ધિ દર સારો એવો જોવા મળે છે તેમ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ જે બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો છે એની આપણે ચર્ચા કરશું. રાષ્ટ્રીય આવકના નિર્દેશકની કોઈ પણ બે મર્યાદાઓ ટૂંકમાં સમજાવો. અને એ જ પ્રશ્ન 2024માં પણ પૂછાયેલો છે કે રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો. જો પ્રશ્ન કઈ રીતે પૂછવામાં આવેલો છે? રાષ્ટ્રીય આવકના નિર્દેશકની કોઈ પણ બે મર્યાદાઓ ટૂંકમાં સમજાવો, એવું 2019ની અંદર. એટલે બે મર્યાદા તમારે શું કરવાની હોય? સમજાવવી પડે, બરોબર. અને એ જ પ્રશ્ન છે કે રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો. તો અહીંયા માત્ર જણાવવાની છે, એને સમજાવવાની નથી. ક્યારે? તો 2 ગુણમાં પૂછાયેલું હોય ત્યારે જ. કદાચ કોઈ પેપર સેટર આ જ પ્રશ્ન 3 ગુણમાં મૂકી દે, આ જ પ્રશ્ન રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો એવું લખેલું છે, પણ કેમાં પૂછી લીધું છે? વિભાગ ડી માં. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ 3 મર્યાદાઓ જે છે એ કેવી કરવી પડે? સમજાવવી પડે. યાદ રાખજો, ગુણભાર પ્રમાણે કેમાં પ્રશ્ન પૂછાણો છે એ પ્રમાણે આપણે જવાબ લખવું પડે. માત્ર આ જણાવો, સમજાવો જે છે એ ધ્યાનમાં રાખી સીધો જવાબ લખવા ન મળે. બને ત્યાં સુધી એવી ભૂલો ન હોય. બોર્ડ ધ્યાન રાખે છે, પણ કદાચ આવું બની જાય, તમને 3 ગુણમાં આ જ પ્રશ્ન મૂકી દે જણાવો, તો તમે 3 ખાલી નામ લખો તો ચાલે નહીં. ત્રણેય વિશે તમારે ટૂંકી સમજૂતી લખવી પડે. પછી ત્યારબાદ આ જે પ્રશ્ન છે કે ટૂંકમાં સમજાવો, તો મતલબમાં સમજાવવાના છે, તો કેવા? 2 જ સમજાવવાના છે. તો આપણને કુલ આપાશે કેટલા? 3.
હવે આ પ્રશ્નનો જવાબ આ બને છે, રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદા જણાવો. એનો જવાબ કેટલો છે? આ મર્યાદા કેટલી? નિર્દેશકની મર્યાદા 3 છે. રાષ્ટ્રીય આવક ગણતરીની મુશ્કેલી, વસ્તી અને રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. આટલો તમે 3 લખો એટલે આના 2 ગુણ પાક્કા, 2 ગુણ તમારા મળી જશે. કયા પ્રશ્નના જવાબ પ્રમાણે? આ પ્રશ્નના જવાબ પ્રમાણે. હવે આ પ્રશ્નનો જવાબ શું છે? તો કે એમાં 2 મર્યાદા સમજાવવાની. તો આમાંથી કોઈ પણ 2 મર્યાદા તમારે શું કરવાની હોય? સમજાવવાની. પ્રશ્ન આના છે પણ આમાંથી 2 મર્યાદા સમજાવવાની. આપણે વિદ્યાર્થી મિત્રો 3 મર્યાદા જોઈશું, બરોબર? આપણે એની 3 મર્યાદાઓ જે છે એને આપણે જોવાનો પ્રયત્ન કરશું કે જેથી કરી આપણે આ મર્યાદાઓ જે છે એના વિશેનો આપણને ખ્યાલ આવી શકે. તો કદાચ આ પ્રશ્ન 3 ગુણમાં પૂછી લે વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રશ્ન 3 ગુણમાં પૂછી લે તો આપણને 3 મર્યાદા સમજાવવી પડે. એટલે આપણે 3 મર્યાદાઓ સમજાવેલી છે. કદાચ 3 ગુણમાં આવે તો પણ આપણે આ 3 મર્યાદાઓ સમજાવવામાં વાંધો આવે નહીં. તો આપણે 3 મર્યાદા જોઈશું. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. હવે રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી શું છે? આપણે મર્યાદા જોવાની છે એટલે એ ક્યાંક ને ક્યાંક નેગેટિવ પોઈન્ટ જોવાનો છે. બેવડી ગણતરી, આ પ્રશ્ન પણ રહેલો છે, બરોબર? સ્વવપરાશની વસ્તુઓ, આ પ્રશ્ન પણ રહેલો છે. ગેરકાયદેસર આવક, આ પ્રશ્ન પણ રાષ્ટ્રીય આવકમાં રહેલો છે. કર ચોરી જેવી પ્રવૃત્તિ વગેરે કારણોસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી. તેથી આ માપદંડ સાચો ગણાય નહીં. આપણે જાણવી છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટેની સમસ્યાઓ છે કે આપણે 3 પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણવી છે. તો એની અંદર બેવડી ગણતરીની સમસ્યા છે. 11મા ધોરણમાં આપણે રાષ્ટ્રીય આવકનો પાઠ આવતો હતો વિદ્યાર્થી મિત્રો, તો આપણને એની વિગતે ખબર હોય. એમાં સ્વવપરાશની વસ્તુ કે ભાઈ ખેડૂત પોતાની પાસે અનાજ રાખે છે, ગણતરી થતી નથી. અથવા તો કોઈ એવા ઘરની અંદર એ પોતે વસ્તુનું ઉત્પાદન કરે છે, પોતાની પાસે રાખે તો રખાતી ગણતરી થતી નથી. ગેરકાયદેસર આવક એની નોંધ થતી નથી. કર ચોરી એ પ્રવૃત્તિ છે જેના કારણે સાચા અર્થમાં આપણા દેશની આવક શું છે એ જાણી શકાતી નથી. હવે સાચી રાષ્ટ્રીય આવક જ જાણી શકાતી નથી તો પછી એને તુલના કે દેશની રાષ્ટ્રીય આર્થિક વિકાસ થયો છે, દેશની વિકાસની સ્થિતિ સાચી છે, એ કઈ રીતે કહી શકાય? જો આપણી ગણતરી જ ખોટી પડતી હોય તો વિકાસની સ્થિતિ પણ સાચી છે તેવું 100% કહી શકાય નહીં વિદ્યાર્થી મિત્રો. તો એ પણ એક ખાસ ધ્યાનમાં લેવાનું કે વિકાસની રાષ્ટ્રીય આવકની ગણતરીમાં જે મુશ્કેલી છે એ જ મુશ્કેલી આપણને એમાં પણ પડે છે. ત્યારબાદ છે વસ્તી. એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. જો આપણે પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે એ દેશની વસ્તી, બી દેશની વસ્તી, સી એ દેશની, પછી બી દેશની, તો આખો આપણને ખ્યાલ આપેલો છે. એ લખવાની જરૂર નથી. આટલું જ લખો તો પણ એ વસ્તીના મુદ્દાની અંદર યોગ્ય છે. કારણ કે બોર્ડે આપણને આટલું આન્સર કી પ્રમાણે આપેલું છે તો આપણે આને પ્રાધાન્ય આપશું. એ માત્ર આપણી સમજૂતી માટે છે. જે બી જે આપેલું છે ને આપણી માટે સમજૂતી માટે છે. એટલે કોઈ પણ દેશની જ્યારે રાષ્ટ્રીય આવક ગણતરી કરવામાં આવે છે તો રાષ્ટ્રીય આવક જે છે આપણે કઈ રીતે મેળવી છે? તો કે આપણા દેશની કુલ વસ્તીને ધ્યાનમાં રાખીને કુલ આવક મેળવી છે, બરોબર છે? અથવા તો ઉત્પાદનના જે 4 સાધનો છે એ સાધનોની આવક છે. પણ એમાં વસ્તીનું તત્વ બહુ મહત્વનું છે. હવે આ તત્વોને જ આપણે ધ્યાનમાં લેતા નથી, એટલે કે વસ્તીને જ આપણે ધ્યાનમાં લેતા નથી આની ગણતરી સાથે, તો પછી આપણે રાષ્ટ્રીય આવકને વસ્તી સાથે જે આપણે જે વિકાસનો જે તબક્કો જોડવાનો છે એ સાચી રીતે જોડી શકાતો નથી. એટલે આમ રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી. એ દેશની રાષ્ટ્રીય આવક જે છે પ્રમાણે એમાં વસ્તીની સ્થિતિને પણ ધ્યાનમાં લેવી જોઈએ, પણ અહીં આપણે રાષ્ટ્રીય આવકની અંદર આવતી નથી. એટલે આપણે થોડીક એ મર્યાદા સર્જાની હોય તેમ પણ આપણે કહી શકાય છે. અને ત્યારબાદ ત્રીજી બાબત વિદ્યાર્થી મિત્રો, એની અંદર રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. તો આપણને જાણવી છે, 11મા ધોરણમાં ભણી ગયા છે કે રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિઓ કેટલી છે? 3 છે. કઈ કઈ? ઉત્પાદન, આવક અને ખર્ચ. એટલે 3 પદ્ધતિ છે. ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. આ 3 પદ્ધતિ છે. એ પણ યાદ રાખવું, MCQ માટે જરૂરી છે કે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ કેટલી છે?
તો કે 3 પદ્ધતિ: ઉત્પાદનની, આવક અને ખર્ચની પદ્ધતિ. આવી આપણે 3 પદ્ધતિ જોવા મળે છે. હવે ત્રણેય પદ્ધતિ પ્રમાણે રાષ્ટ્રીય આવક ગણતરી કરવામાં આવે. જેમ કે દાખલા તરીકે તમે એકાઉન્ટ કે સ્ટેટની અંદર જ્યારે ગણિતના દાખલા ગણો છો એકાઉન્ટ સ્ટેટની અંદર, તો એમાં જુદી જુદી તમને શિક્ષક એક જ દાખલો જુદી જુદી પદ્ધતિથી તમને સમજાવે, પણ જવાબ કેવો આવે? ગમે પદ્ધતિ લો, જવાબ કેવો આવે? હંમેશા એક જ આવે, બંનેનો સરખો જ આવે. એ પદ્ધતિથી શીખડાવો તો ભલે, બી પદ્ધતિ શીખડાવો તો પણ ભલે, જવાબ તો બંનેનો સરખો જ આવે. તો જ એ પદ્ધતિ સાચી કહેવાય. તો એ અહીં જે આપણે રાષ્ટ્રીય આવક ગણતરી કરવાની જે પદ્ધતિ જે છે, આવક, ઉત્પાદન, ખર્ચ, આમ જોવા જઈએ તો ત્રણેય પદ્ધતિથી આપણે જવાબ સરખો આવવો જોઈએ. જો આ 3 પદ્ધતિ સાચી હોય તો ગમે તે પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતરી કરવામાં આવે તો આપણને રાષ્ટ્રીય આવક સરખી મળવી જોઈએ. પણ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે કે આ ત્રણેય પદ્ધતિની ક્યાંક ને ક્યાંક મર્યાદાઓ છે, જેના કારણે ત્રણેયમાં રાષ્ટ્રીય આવકની આપણે ગણતરી કરવી છે તો થોડી જુદી જુદી રાષ્ટ્રીય આવક મળે છે. મતલબ કે આ પદ્ધતિમાં જ ખામી છે, બરોબર છે ને? બીજું કે દરેક દેશ આ જ પદ્ધતિનો ઉપયોગ નથી કરતો, એટલે કે ઉત્પાદન પદ્ધતિ જ ઉપયોગ નથી કરતા, ખર્ચની પદ્ધતિ કે આમાંથી કોઈ પણ કરી શકે છે. તો દરેક રાષ્ટ્રીય આવક જુદી જુદી આવે છે, તો દરેક દેશ પણ જુદી જુદી પદ્ધતિથી ગણતરી કરે છે. તો સાચા અર્થમાં રાષ્ટ્રીય આવક જે દેશની મળી છે એની સામે આપણે જે તુલના કરવી છે એ સાચી તુલના થઈ શકતી નથી. આમ ઉત્પાદન, આવક અને ખર્ચની પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. દરેક દેશમાં જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ થતો હોવાથી રાષ્ટ્રીય આવક જુદી જુદી આવે છે. તેથી આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય મુશ્કેલી બનતું હોય તેવું જોવા મળે. આપણે ચીનની તુલના કરવી છે, આપણે અમેરિકાની, પાકિસ્તાન સાથે કે અન્ય કોઈ દેશ સાથે રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ આપણા દેશનો વિકાસની તુલના કરવી છે, પણ એ દરેક દેશે આ પદ્ધતિનો ઉપયોગ જુદો કર્યો છે અને રાષ્ટ્રીય આવક જુદી આવી છે. તો જે દેશને જે પ્રમાણમાં રાષ્ટ્રીય આવક ઊંચી આવશે એ પદ્ધતિને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય આવક ગણતરી કરશે. તો સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની તુલનાનું કાર્ય એ ઘણું બધું મુશ્કેલીવાળું બનતું હોય તેવું જોવા મળે છે, તેમ પણ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કોઈ પણ જો આપણે જે પ્રશ્ન શું હતો કે 2 મુદ્દાની સમજૂતી, આપણે 3 મુદ્દા જોયા, તો આપણે 2 મુદ્દાની સમજૂતી આપો તો તમને 2 ગુણ મળી જાય. પણ આ જ પ્રશ્ન તમને 3 ગુણમાં પૂછે તો તમારે 3 મુદ્દા લખવા પડે અને તમને 3 ગુણ મળવા પાત્ર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડની અંદર રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં આટલું જ છે. 3 ગુણના પ્રશ્નોમાં પૂછાય તો ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ એના અમુક પ્રશ્નો જે છે એ વિશેષ પૂછાયેલા છે તો એના ઉપર વિશેષ ભાર મૂકવો. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પીરિયડની અંદર આપણે નવા પ્રશ્નો સાથે આપણે મળશું. ત્યાં સુધી આભાર.